મિત્રો ઓમભાઈ આવી ગયા છે. છોકરાઓને નિશાળ ખુલી ગઈ. મમરાભાઈ ની બાપુ. તો જય દ્વારકાથી, જય માતાજી, જય માં ખોડિયાર. રાહુલના રામ રામ. અને મારા નવા વ્લોગ વિડીયોની અંદર, રાહુલ રાઠોડ વ્લોગ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ઘણા દિવસ પછી આપણે અત્યારે વ્લોગ બનાવીએ છીએ. આપણી તબિયત ખૂબ એટલે ખૂબ બગડી ગઈ હતી અને એના આપણે શોર્ટ વિડીયો ફેસબુકની અંદર અને યુટ્યુબની અંદર પણ મૂક્યા હતા અને હવે બધું રાબેતા મુજબ સારું છે, પણ હજી 5 દિવસની રિકવરી આવતા વાર લાગશે. અને હાલ તો અત્યારે સમય થયો છે 11, 10:30, 11નો સમય થઈ ગયો અને હવે વરસાદી વાતાવરણ એમ કહેવાય કે જુઓ બંધાતું જાય છે હળવું. અને અહીંયા જુઓ ભાઈ તેરુભાઈ, જો એ આજે એને રવિવાર છે એટલે ત્યાં એ ચડી ગયા છે અને અહીંયા બા બકાલું સુધારી રહ્યા છે. હવે એને જો બ્લોગમાં લઈ નીકળી તરત એમ કે હું માથે ઓઢી જાઉં. આપણી મર્યાદા તો જાળવવી પડે ને એ ભાઈ બેનો. એવું કે છે પહેલાંના ગઢિયા હોય ને, ઘણા લોકો એમ કે તમારા બ્લોગ રાહુલભાઈ કેમ ઓછા, પણ આપણે ગામડાથી એમ કહેવાય તે સ્ટ્રગલ કરીએ છીએ અને ગામડાના માણસો હજી મર્યાદા, માન, મોભો બધું જાળવી રાખે. ઘણા લોકોની માનસિકતા ખૂબ ટૂંકી હોય. ઘણું ને તો એક વસ્તુ કહું ને તો ઘણાને ખોટું લાગશે, પણ એક તો એ જ તે કે પહેલાં તો મારા સમાજને એટલે કે હું રાજપૂત સમાજમાંથી આવું છું અને ખૂબ એટલે ખૂબ એમ કે ભાઈ વિડીયા ન ઉતારાય. તમારા ઘરનું કરિયાણું, તમારા ઘરનું કોઈ વસ્તુ કોઈ નાખવા નહીં આવે તમે જ્યારે મુશ્કેલીમાં હશો ત્યારે. અને એ પૈસા સોશિયલ મીડિયા થકી આજ અમે કમાઈ રહ્યા છીએ એટલે અમે અમારી રીતે મર્યાદિત રીતે વિડીયો ઉતારીએ છીએ. તો મિત્રો આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો છે. આજ આખા દિવસનું કંઈક આપણે રિલેશન બતાવશું તમને બધાને. વ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો. અને આને હવે હેઠો ઉતરી જા ભાઈ. આ છે ને એ આજ આખો દી એને એમ કીધું છે મારે આજ આખો દી રવિવારનો આખો દિવસ અહીંયા ગાળવાનો છે. તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ વ્લોગની અંદર બધા બન્યા રહેજો. હાલો, જય માતાજી, જય ખોડિયારમાં. આ મારો રાહુલ મને બ્લોકમાં આવવા દેતો નથી. મારે ઘણાની ભેગા જેવું તેવું આવડે ને જેવું તેવું ન આવડે, પણ જો છોકરાઓને નિશાળ ખુલી ગઈ એટલે છોકરાને વહેલું ઉઠવું થોડુંક ન ગમે અને એના મહિમું નહીં જાય, એને બહુ કષ્ટી પડે છે. એટલે કોને કષ્ટી પડી, વહેલું જાગવું પડ્યું, છોકરાને તૈયાર કરવા પડ્યા, એ કોમેન્ટમાં કહેજો. જય માતાજી. તો ફાઇનલી મિત્રો આપણે મમરાભાઈ એટલે કે મિત્રો અહીંયા મમરાભાઈ ગોળા વેચવા આવ્યા અને આને કૂતરાનો ડખ્ખો કરાવી દીધો જોરદાર. જો આ મમરાભાઈ ની બાપુ નાના બાપુ છે. બરફની લાઈટ લઈને આવ્યા હતા અને હવે સિઝન બાપુ પૂરી થવા મી છે ને, વરસાદને 15 દિન હજી 15 દિન વરસાદને વાર એવું કહો મને કર ખેડૂત મેં ધોઈ નાખશે. ગરમી ડાળ કરાવો ધોમ પાણી ખૂબ ધોડે. તો આયા ચાનો ટાઈમ થઈ ગયો, નાસ્તાનો ટાઈમ થઈ ગયો અને ધેરુભાઈ ચા લઈ લીધું સાદું અને આપણે ત્યાં નાસ્તો કરવાનો છે. તો હાલો એ નાસ્તો કરી લઈએ. 5 વાગવા આવી ગયા છે પણ તડકો રોજ હજી વરસાદ થતો નથી. બેસી ગયા બધા હવે ક્યાં બી ભરી લીધી છે. મિત્રો ઓમભાઈ આવી ગયા છે, એની સવારી લઈ જવો તમે. રોજ ઓમભાઈને આવવા જોઈએ અહીંયા જવો, અહીંયા આવું બધું કરે છે. શું કે ઓમભાઈ આંખમાંથી ના ઉડાવીએ જ્યાં થોડા, પણ એનું રોજનું રૂટીન છે નહીં ઓમભાઈ? ભાઈ ધેરુભાઈ લઈને ઓમભાઈ આ એની બાઇક છે, જો એને બાંધીને લાવવા પડે, નકરી પાછા પડી જાય છે.
કા ભાઈ હાલો મિત્રો, તો એન્ડમાં મળી નવા બ્લોગમાં મળીશું.